નમસ્કાર. ચાલો આજે એક એવી તકલીફ વિશે વાત કરીએ જે ઘણા લોકો અનુભવે છે પણ એનું નામ કદાચ નથી જાણતા. આ છે માથા અને ગરદનનો એક ખાસ પ્રકારનો ખૂબ જ તીવ્ર દુખાવો. તો ચાલો આને જરા ઊંડાણથી સમજીએ. જો કોઈને આવો અનુભવ થતો હોય તો આ માહિતી તેમના માટે જ છે. ઘણા લોકો આવી પીડા સાથે જીવતા હોય છે અને આજે આપણે એ જાણવાની કોશિશ કરીશું કે આખરે આ થાય છે કેમ અને એની પાછળ શું કારણો છે. તો આજે આપણે શું શું જોવાના છીએ? પહેલાં તો સમજીશું કે આ દુખાવો છે શું, પછી એના કારણો અને લક્ષણો જાણીશું, એનું નિદાન કઈ રીતે થાય છે, કયા કયા સારવારના વિકલ્પો છે, રાહત માટે શું કરી શકાય અને છેલ્લે એનાથી બચવા અને કાળજી રાખવા માટે શું કરવું જોઈએ એ બધું જ જોઈશું. તો સૌથી પહેલો અને મૂળભૂત સવાલ, આ અજીબ પ્રકારનો દુખાવો આખરે છે શું? ચાલો આ સ્થિતિને બરાબર ઓળખીએ. જો સાવ સરળ ભાષામાં કહીએ તો આ દુખાવાનું નામ છે ઓસિપિટલ ન્યુરોલ્જિયા. આમાં થાય છે એવું કે આપણી કરોડરજ્જુના ઉપરના ભાગમાંથી અમુક ચેતાઓ એટલે કે નસો નીકળે છે જે ગરદનમાંથી પસાર થઈને માથાના પાછળના ભાગ સુધી જાય છે. એને જ ઓસિપિટલ ચેતાઓ કહેવાય છે. હવે જ્યારે આ નસોમાં કોઈ કારણસર સોજો આવે કે ઈજા થાય ત્યારે મગજને ખૂબ જ તીવ્ર દુખાવાના સિગ્નલ મળવા લાગે છે. સારું, તો હવે આપણને ખબર પડી ગઈ કે આ શું છે, પણ સવાલ એ છે કે આવું થાય છે કેમ અને જ્યારે થાય છે ત્યારે કેવું લાગે છે. ચાલો હવે એના કારણો અને લક્ષણો પર એક નજર કરીએ. તમને જાણીને નવાઈ લાગશે, પણ મોટા ભાગે આપણી રોજિંદી આદતો જ આનું કારણ બને છે. કલાકો સુધી કમ્પ્યુટર કે ફોન સામે ખોટી રીતે બેસવું. જરા વિચારો, આપણું માથું જ્યારે થોડુંક જ આગળ ઝૂકે છે ત્યારે ગરદન પર લગભગ 10થી 12 કિલો જેટલો વધારાનો ભાર આવે છે. આ સતત દબાણ અને સ્ટ્રેસને કારણે ગરદનના સ્નાયુઓ એટલા બધા જકડાઈ જાય છે કે એ પેલી ઓસિપિટલ નસો પર દબાણ કરવા લાગે છે. અને આ જે સરખામણી છે ને એ એકદમ સાચી છે. આ કોઈ સાધારણ માથાનો દુખાવો નથી. એ અચાનક આવે છે, જાણે કોઈએ કરંટ લગાવી દીધો હોય એટલો તીવ્ર હોય છે અને થોડી સેકન્ડ કે મિનિટો માટે રહે છે. આ અનુભવ જ એને બીજા બધા માથાના દુખાવાથી અલગ પાડે છે. અને હા, ખાલી વીજળીના આંચકા જેવું જ નથી. આની સાથે બીજા પણ સંકેતો હોય છે, જેમ કે માથાની ચામડી એટલી બધી સેન્સિટિવ થઈ જાય કે વાળ ઓળતી વખતે કે ઓશિકા પર માથું મૂકતી વખતે પણ સખત દુખાવો થાય. આ બધા લક્ષણો ભેગા થઈને ઓસિપિટલ ન્યુરોલ્જિયાની આખી તસવીર સ્પષ્ટ કરે છે. તો આટલા બધા લક્ષણો પછી ડૉક્ટર કઈ રીતે પાક્કું કહી શકે કે આ ઓસિપિટલ ન્યુરોલ્જિયા જ છે? ચલો એની નિદાન કરવાની જે પ્રોસેસ છે એને સમજીએ. આની નિદાન પ્રક્રિયા સ્ટેપ બાય સ્ટેપ હોય છે. શારીરિક તપાસ પછી સૌથી નિર્ણાયક પગલું છે નર્વ બ્લોક. આમાં શું થાય કે જ્યાં દુખાવો થતો હોય એ નસની આસપાસ એક એનેસ્થેટિકનું ઇન્જેક્શન આપવામાં આવે છે. જો ઇન્જેક્શન આપતાની સાથે જ દુખાવો ગાયબ થઈ જાય તો લગભગ એ વાત પાક્કી થઈ જાય છે કે સમસ્યાનું મૂળ આ ઓસિપિટલ નસ જ છે. ચાલો, એકવાર નિદાન પાક્કું થઈ ગયું પછી આવે છે સૌથી મહત્વની વાત, રાહત. અને સારી વાત એ છે કે આ દુખાવાને કાબૂમાં લેવા માટે ઘણા બધા મેડિકલ ઉપચારો ઉપલબ્ધ છે. સારવારની શરૂઆત મોટાભાગે દવાઓથી કરવામાં આવે છે, પણ અહીં દરેક દવાનો રોલ અલગ અલગ છે. જેમ કે એનેસેડ્સ સોજો ઘટાડે છે, તો મસલ રિલેક્સેન્ટ્સ જકડાઈ ગયેલા સ્નાયુઓને આરામ આપે છે. અને જો કેસ ગંભીર હોય તો અમુક દવાઓ સીધી નસના દુખાવાના સિગ્નલ પર જ કામ કરે છે. જ્યારે દવાઓથી પૂરતી રાહત ન મળે ત્યારે એનાથી આગળના વિકલ્પો પણ છે, જેમ કે ઇન્જેક્શન, નર્વ બ્લોક્સ કે બોટોક્સથી લાંબા સમય સુધી આરામ મળી શકે છે. અને સર્જરી? વેલ, એ તો જ્યારે દુખાવો ખૂબ જ ગંભીર હોય અને કોઈ પણ રીતે કાબૂમાં ન આવતો હોય ત્યારે છેલ્લો વિકલ્પ ગણાય છે. દવાઓ સિવાય પણ ઘણું બધું છે જે રાહત આપવામાં ખૂબ જ મદદરૂપ થઈ શકે છે. આ એવી પદ્ધતિઓ છે જે વ્યક્તિ જાતે પણ અપનાવી શકે છે અને દુખાવામાંથી આરામ મેળવી શકે છે. ફિઝિયોથેરાપી તો જાણે કે આ દુખાવાના મૂળ પર જ કામ કરે છે. મસાજ અને કસરતોથી એ જકડાઈ ગયેલા સ્નાયુઓને ઢીલા કરે છે અને પોસ્ચર એટલે કે બેસવા ઉઠવાની રીત સુધારીને નસ પરનું દબાણ જ ઓછું કરી દે છે. લાંબા ગાળાની રાહત માટે આ ખૂબ જ જરૂરી છે. અને જ્યારે અચાનક દુખાવો વધી જાય ત્યારે આ નાના નાના ઘરેલું ઉપચાર તરત જ રાહત આપી શકે છે. ગરમ કે ઠંડા પાણીનો શેક કરવાથી સોજો ઓછો થાય છે અને હળવા હાથે મસાજ કરવાથી તંગ થયેલા સ્નાયુઓને શાંતિ મળે છે. આ નાના નાના ઉપાયો પણ મોટી રાહત આપી શકે છે. સારવાર તો ઠીક છે,
પણ આ તકલીફ ફરીથી ન થાય એના માટે શું કરી શકાય? ચાલો હવે આપણે સૌથી મહત્વના ભાગ પર આવીએ, લાંબા ગાળાનું મેનેજમેન્ટ અને બચાવ. તો મૂળ વાત એ છે કે જીવનશૈલીમાં અમુક નાના ફેરફાર કરીને આ દુખાવાના હુમલા ઘટાડી શકાય છે. બસ યોગ્ય પોસ્ચર જાળવવું, જેથી નસ પર સતત દબાણ ન આવે. નિયમિત સ્ટ્રેચિંગથી સ્નાયુઓને લવચીક રાખવા અને સ્ટ્રેસ મેનેજમેન્ટ કરવું, આ જ બચાવના મુખ્ય પાયા છે. હવે એક ખૂબ જ અગત્યની ચેતવણી. જો કોઈને એવો માથાનો દુખાવો થાય જે અસહ્ય હોય, જીવનનો સૌથી ખરાબ દુખાવો જેવો લાગે અને એની સાથે તાવ કે ગરદન જકડાઈ જવા જેવા લક્ષણો હોય, તો એ કોઈ બીજી ગંભીર સમસ્યાનો સંકેત હોઈ શકે છે. આવા સમયે જરા પણ વિલંબ કર્યા વગર તરત જ ડૉક્ટરનો સંપર્ક કરવો. તો આ બધી ચર્ચાના અંતે બસ આ એક સવાલ પર વિચારવા જેવો છે. શું બેસવા ઉઠવાની રીત, સ્ટ્રેસનું લેવલ કે કસરતનો અભાવ, આ બધું ક્યાંક ને ક્યાંક આ દુખાવામાં ભાગ તો નથી ભજવી રહ્યું ને? કારણ કે આત્મચિંતન જ સુધારા તરફનું પહેલું પગલું છે.